ધોરણ 9 અને 10ના વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. છેલ્લા તાસમાં આપણે એક્ટિવ પેસિવનો બેઝ તૈયાર કર્યો છે અને ફરી એક વખત 9 અને 10ના ગ્રામરનો એક્ટિવ પેસિવનો વર્ગનું એક સાથે લઈ રહી છું. આથી કરીને જેટલા વર્ગો સાથે લીધા છે એ પ્રમાણે ક્રમ જોવા જઈએ તો આ લેક્ચર 12નું છે, 9 અને 10નું એક સાથે. અને એક્ટિવ પેસિવનો આ બીજો તાસ છે, એટલે આપણે એને 1.2 એવી રીતે ક્રમમાં જઈએ છીએ. આ ક્રમ સમજી લેવો તમારી માટે બહુ જરૂરી છે, એટલે કે વર્ગ તમે મિસ કર્યો હોય તો પણ તમે ફરી જોઈ શકો છો. હવે આપણે એક્ટિવ પેસિવનો બેઝ જોઈ લીધો છે આ છેલ્લા તાસમાં, કે એક્ટિવનું પેસિવ તો જ થાય જો રહેલા વાક્યમાં જે ક્રિયાપદ છે એ સકારાત્મક હોય. અને પરીક્ષામાં તો જ્યારે એક્ટિવ પેસિવ પૂછાય છે ત્યારે 100% તમારે જોવાનું જ નથી કે અમને અપાયેલા પ્રોગ્રામમાં અપાયેલા વાક્યો છે એમાં રહેલું ક્રિયાપદ છે એ સકારાત્મક છે કે અકર્મક. સકારાત્મક જ હોય તો જ તમને એનું પેસિવ કરવાનું કીધું હોય. એટલે તમારી માટે એ ચિંતાનો વિષય નથી જ્યાં સુધી પરીક્ષાને લાગે વળગે છે ત્યાં સુધી. હવે એક્ટિવ પેસિવની જે શરૂઆત હું આજે કરી રહી છું એમાં આપણે એક પછી એક કાળ કરવાના છીએ. આજે મારા મનમાં સાદો વર્તમાન કાળ અને સાદો ભૂતકાળ છે. એક્ટિવ પેસિવનો મુદ્દો જ્યાં સુધી લાગે વળગે છે એક્ટિવ પેસિવને ત્યાં સુધી એમાં રચનાની ભૂલ એ બહુ મોટી ભૂલ છે. આમ તો વ્યાકરણમાં રચનાની ભૂલો જ બહુ મોટી ભૂલો ગણાય છે. તો રચનાના સ્ટેપ અથવા તો શેના પછી શું આવે, કર્મ પછી શું આવે, કે ક્રિયાપદની આગળ શું આવે, કે જે આખું એનું ગણિત છે એ આપણે સમજીએ છીએ. સાદા વર્તમાન કાળનું આ વાક્ય મેં ઓલરેડી બોર્ડ પર લખેલું છે. મિહિર ઇટ્સ એન એપલ એવરી ડે. આની પહેલાના તાસમાં પણ મેં આવું જ કંઈક વાક્ય લખ્યું હતું અને હું એ વાક્યને જ વળગી રહેવા માંગુ છું. હવે મિહિર રોજ એક સફરજન ખાય છે, તો આ ક્રિયા છે સફરજન ખાવાની, એનો કર્તા મિહિર છે, એનું ક્રિયાપદ ખાવું એટલે ઇટ્સ છે. મિહિર ત્રીજો પુરુષ એકવચન છે એટલે અહીંયા એને એસ પ્રત્યય લાગે છે, કારણ કે આ સાદો વર્તમાન કાળ છે એટલે આ ક્રિયાપદ ટૂંકમાં. મિહિર શું ખાય છે? એક સફરજન, એન એપલ. તો એ કર્મ છે અને એક્ટિવનું પેસિવ કરવામાં કર્મ શોધી લેવું એ બહુ મોટું કામ કર્યાનો અહેસાસ છે. અને આ છે સમયદર્શક. સમયદર્શકો દ્વારા જ તમને ખબર પડશે કે અપાયેલા વાક્યનો કાળ કયો છે. ઇટ ઇઝ ઓનલી ધ ટાઈમ ઇન્ડિકેટર બાય ધેટ યુ કમ ટુ નો કે આ કાળ કયો છે. એટલે કાળને જાણ્યા વગર કાળની ક્લુ સમયદર્શકો જ છે. તો કાળ કેવો છે એ જાણ્યા વગર તમે એનું પેસિવ કરો તો મે બી કાળની ભૂલને લીધે તમારું કરેલું પેસિવ છે એ ખોટું પડે. તો સૌથી પહેલી શરત એ છે કે તમે એક વખત પેસિવ અને દરેક કાળના સમયદર્શકો જોઈ લો કે એવરી ડે, ઓલવેઝ, ઓફન, સમટાઇમ્સ, એવર, નેવર આ સાદો વર્તમાન કાળ છે. તો એને ધ્યાનમાં રાખીને આ વાક્ય આવી રીતે છે કે મિહિર ઇટ્સ એન એપલ એવરી ડે. હવે એની રચનામાં કર્તા પ્લસ ક્રિયાપદ પ્લસ કર્મ પ્લસ સમયદર્શક, ધેટ ઇઝ સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ ટાઈમ ઇન્ડિકેટર. ટૂંકમાં ઘણા લોકો આમ પણ જોવે છે કે એસ પ્લસ વી પ્લસ ઓ. એસ એટલે સબ્જેક્ટ, વી એટલે વર્બ, ઓ એટલે ઓબ્જેક્ટ અને આ સમયદર્શક છે. હવે આ વાક્યનું જ્યારે આપણે પેસિવ કરીએ છીએ ત્યારે સૌથી પહેલા અહીંયા કર્મ આવી જશે. સૌથી પહેલા અહીંયા ઓબ્જેક્ટ આવશે, કારણ કે જ્યારે એક્ટિવનું પેસિવ કરીએ છીએ ત્યારે એક્ટિવમાં કર્તાનું મહત્વ છે અને પેસિવમાં કર્મનું મહત્વ છે. એટલે આપણું અહીંયા કર્મ છે એ એન એપલ છે. તો કર્મ પછી કર્મને બહાર બેસતું સાદા, જો અપાયેલું વાક્ય સાદો વર્તમાન કાળ હોય તો એનું પેસિવ એમ ઇઝ
સાદા વર્તમાનકાળનું પેસિવ એમ ઇઝ આર વગર ક્યારેય થતું નથી. આ ગાંઠ વાળેલા અત્યારે એની રચના. તો કર્મ પછી એમ ઇઝ આર આ ત્રણમાંથી કોઈ પણ એક. તો પ્રશ્ન એ છે કે આ ત્રણમાંથી કોઈ પણ એકની પસંદગી કોને આધાર રાખી અને કરવાની છે. તો આ ત્રણમાંથી એકની પસંદગી કર્મના પુરુષ, વચન અને લિંગને ધ્યાનમાં રાખીને કરવાની છે. ઇટ ટોટલી ડિપેન્ડ્સ ઓન ધ ઓબ્જેક્ટ કે અહીંયા એમ મૂકવું, ઇઝ મૂકવું કે આર મૂકવું. હવે અહીંયા એન પણ છે તો આ આપણું કર્મ છે અને કર્મના પુરુષ, વચન અને લિંગ શું છે? એક સફરજન હુંય નથી, તમે નથી, એ કોઈ વસ્તુ છે અને એટલે એક ત્રીજો પુરુષ એક વચન છે એટલે એની સાથે ઇઝ આવશે. એમ અને આર નહીં આવે. અને શોર્ટ થઈ જાવ કે એમ તો એક જ વખત આવશે આઈ સાથે, બીજે ક્યાંય એમ આવશે જ નહીં. ઇઝ અને આર માં પસંદગી કરવાની છે તો હંમેશા ઇઝ એક વચન સાથે જ આવે અને આર બહુવચન સાથે જ આવે. ધેટ ઇઝ વાય કર્મના પુરુષ, વચન અને લિંગ જોઈને તમારે એમિઝારમાંથી કોઈ એક વસ્તુ મૂકવાની છે જ્યારે અપાયેલું વાક્ય સાદો વર્તમાનકાળ હોય ત્યારે. તો એન એપલ ઇઝ અહીંયા પહોંચી ગયા આપણે. હવે અહીંયા ક્રિયાપદનું ભૂતકૃદંત મૂકવાનું છે. એક પણ પેસિવ રચના ક્રિયાપદના ભૂતકૃદંત વગર થશે નહીં. આથી કરીને હું વર્ષની શરૂઆતથી કહું છું કે તમે ભૂતકાળ ભૂતકૃદંતના રૂપો સ્પેલિંગ સાથે પાકા કરો છો. ઈટ, એટ, ઈટન એટલે અહીંયા એનું જે ભૂતકૃદંત છે જેને અંગ્રેજીમાં પાસ્ટ પાર્ટિસિપલ ઓફ ધી વર્બ કહેવાય છે. ક્યારેક ઘણા V3 પણ બોલે છે. V એટલે વર્બ અને 3 એટલે થર્ડ ફોર્મ એવો અર્થ થાય છે અને એટલે બધા ઘણા V3 કહે છે પણ એને ભૂતકૃદંત કહેવાય છે. તો અહીંયા ઈટ આપણું ક્રિયાપદ છે અને એનું ભૂતકૃદંત થાય છે ઈટન. એ પછી જે રચના છે એમાં પ્રેપોઝિશન બાય આવશે. અંગ્રેજીમાં બાય બે કે ત્રણ છે. એક BUY બાય એટલે ખરીદવું, BYE બાય એટલે ગુડ બાય જે કહીએ છીએ, અને આ જે બાય છે એ પ્રેપોઝિશન છે અને એનું આ ત્રીજી વિભક્તિ છે થી, થકી, વડે અને દ્વારા એ એના પ્રત્યયો છે. દ્વારા એનું ગુજરાતી થાય છે તો ત્રીજી વિભક્તિ સાધનનો ઉલ્લેખ કરે છે કે જે ક્રિયા થઈ છે એ કોણે કરી છે. તો સફરજન ખાવાની જે ક્રિયા છે એ મિહિરે કરી છે તો બાય મિહિર. અહીંયા જુઓ બાય મિહિર. મિહિર દ્વારા રોજ એક સફરજન ખાવામાં આવે છે. આવું પેસિવનું ગુજરાતી ભાષામાં થાય છે. આવું એનું પેસિવનું ગુજરાતી છે. હવે કરતા આગળ બાય મૂકવાનું છે કારણ કે ક્રિયાનો કરનાર છે એ સાધન છે. મિહિર દ્વારા એક સફરજન ખવાય છે, આનું ગુજરાતી દ્વારા થાય છે. મિહિર થકી કે મિહિરથી એક સફરજન ખવાય છે એવું આપણે ગુજરાતી કરતા નથી. મિહિર દ્વારા રોજ એક સફરજન ખાવામાં આવે છે. મિહિર એક સફરજન ખાય છે, મિહિર રોજ એક સફરજન ખાય છે એ એનું એક્ટિવનું ગુજરાતી હતું અને એનું જે પેસિવ વોઇસ છે એનો જે કર્મણી પ્રયોગ છે એનું ગુજરાતી થાય છે કે મિહિર દ્વારા રોજ એક સફરજન ખાવામાં આવે છે, ખવાય છે. બરાબર. તો બાય, મિહિર, એવરી ડે, ટૂંકમાં આ જે બાય છે એ પ્રેપોઝિશન છે અને એનું ગુજરાતી દ્વારા થાય છે અને એ હંમેશા આ ત્રીજી વિભક્તિ છે. આપણા જે અંગ્રેજીના પ્રેપોઝિશન છે એ ગુજરાતીમાં ગણીએ તો વિભક્તિનું કામ કરે છે. તો આ એક આપણે વાક્ય સોલ્વ કર્યું. હવે માનો કે કર્મ બહુવચનમાં હોય અને મિહિર ઇટ્સ ની બદલે મિહિર ઇટ્સ apples આ
વાક્ય આવી રીતે હોય કે મિહિર ઇટ્સ એપલ્સ એવરી ડે. મિહિર રોજ સફરજનો ખાય છે. તો અહીંયા એમ પણ ન આવે, ઇઝ પણ ન આવે, તો અહીંયા છે એ આર થઈ જશે, કારણ કે આપણો કર્તા છે એ એપલ્સ થઈ ગયું, એપલ્સ થઈ ગયું. તો જો સાવ સાદી વાત છે કે કર્મ ત્રીજો પુરુષ બહુવચનમાં થઈ ગયું. મિહિર ઘણા બધા સફરજનો, મિહિર રોજ સફરજનો ખાય છે, તો એપલ્સ આર ઈટન. બાકીનું બધું જ એમને રહેશે. તો જ્યારે સાદા વર્તમાનકાળનું એક્ટિવનું પેસિવ કરો છો ત્યારે સમયદર્શક ક્યાં છે એ જોઈ લેવાનું છે અને એની જગ્યા ફેરવવાની નથી. ટુપીના જે 3 રૂપો છે સાદા વર્તમાનકાળના, એમીઝ આરમાંથી એક આવશે જે કર્મને બંધ બેસતું હોય એ જ. હવે આપણે એક બીજું વાક્ય લઈએ છીએ. હવે આ બીજું વાક્ય છે, આઈ ઓલવેઝ રીડ સ્ટોરીઝ એટ નાઇટ. હવે અહીંયા આઈ સાથે આઈ પહેલો પુરુષ એકવચન છે એટલે ક્રિયાપદ એની સાથે રીડ એટ નાઇટ નિર્દેશ કરે છે કે આ સાદો વર્તમાનકાળ છે. તો એનું ગુજરાતી થાય છે કે હું રોજ રાત્રે વાર્તાઓ વાંચું છું. શું વાંચું છું? વાર્તા. શુંના જવાબમાં જે મળે એ કર્મ. આ આપણું કર્મ છે. હવે કર્મનું પુરુષ વચન અને લિંગ જુઓ. બીજું એ કે કર્મ વસ્તુ કે પદાર્થનું નામ છે કે વ્યક્તિ છે? કર્મ ડાયરેક્ટ છે કે ઇનડાયરેક્ટ? તો અહીંયા જે કર્મ છે એ ડાયરેક્ટ કર્મ છે, કારણ કે એ વસ્તુ છે, કોઈ વ્યક્તિનું નામ કેવું કશું નથી. તો હું રોજ રાત્રે અહીંયા ઓલવેઝ છે એ દેખાડે છે, એ દર્શાવે છે કે આ વાક્ય સાદા વર્તમાનકાળનું છે, કારણ કે સૌથી પહેલા તમારે નક્કી કરવાનું છે કે આ વાક્યનો કાળ કયો છે અને પછી જ કર્તા શોધવાનું છે કે કર્મ શોધવાનું છે કે એનું પેસિવ કરવાનું છે. તો હું હંમેશા અથવા તો રોજ રાત્રે વાર્તાઓ વાંચું છું. શું વાંચું છું? વાર્તાઓ વાંચું છું. હવે આનું આપણે પેસિવ કરીએ તો પહેલી વાક્ય કોણ વાંચે છે? હું. હવે જુઓ કે જ્યારે કોઈ એક્ટિવ વાક્યમાં સૌથી પહેલા નામ મિહિર જેવું કોઈ નામ, મિહિર, પરમ, પ્રતીક, મિસ્ટર રોઝા એવું કશું હોવાની બદલે કર્તા સ્થાને અહીંયા છે ને એ સર્વનામ છે. એટલે વાત થોડી બદલાશે અને એ તમે જુઓ કે એ કેવી રીતે એનો ચેન્જ આવે છે. હવે આ કર્તા છે, આ સમયદર્શક છે. સમયદર્શક હંમેશા છેલ્લે હોય એવું નથી. આ ક્રિયાપદ છે અને તમે રોજ રાત્રે શું વાંચો છો? વાર્તાઓ વાંચો છો. આ કર્મ છે. હવે અહીંયા રહેલું કર્મ છે ટૂંકમાં આ એસ પ્લસ બી પ્લસ ઓ આવી રીતે થશે. આ સમયદર્શક છે અને છેલ્લે આ પણ સમયદર્શક છે. જોઈ લો, એસ પ્લસ બી પ્લસ ઓ. એસ એટલે સબ્જેક્ટ, બી એટલે વર્બ, ઓ એટલે ઓબ્જેક્ટ. કર્તા, ક્રિયાપદ, કર્મ, સમયદર્શક. હવે જ્યારે એનું પેસિવ કરીએ ત્યારે સૌથી પહેલા આપણે મૂકી દેવાનું છે કર્મ. સ્ટોરીઝ. તમે રોજ રાત્રે શું વાંચો છો? વાર્તા. ઓલવેઝ દેખાડે છે કે આ સાદો વર્તમાનકાળ છે એટલે એમ, ઇઝ કે આર માંથી સ્ટોરીઝ સાથે શું આવે? આર આવે, કારણ કે આપણું કર્મ છે જે હવે કર્તા સ્થાને છે. જુઓ, કર્મ સ્થાનેથી કર્તા સ્થાને આવી ગયું, એનું સ્થાન બદલાઈ ગયું. સ્થાન બદલાઈ ગયું એટલે હવે અહીંયા ક્રિયાપદ આવશે. પહેલા કર્તા સાથે રીડ નામનું ક્રિયાપદ હતું, એની બદલે પેસિવ કરીએ છીએ ત્યારે સ્ટોરીઝ આર, કારણ કે સ્ટોરીઝ ત્રીજો પુરુષ બહુવચન છે એટલે એની સાથે એમ તો આવશે જ નહીં, ઇઝ પણ નહીં આવે અને આર આવશે. હવે રીડ છે એ એવું ક્રિયાપદ છે, અંગ્રેજીનું એકમાત્ર ક્રિયાપદ એવું છે કે રીડનું ભૂતકાળ રેડ થાય છે અને એનું ભૂતકૃદંત રેડ થાય છે. હવે રેડ થાય છે પણ રેડનો સ્પેલિંગ આવો થતો
always read by me at night. Stories are always read by me. હવે અહીંયા આ જે me છે એ me શેનો થયો? I કર્તા સ્થાને હતું એટલે I હતો. હવે I છે એ કર્મ સ્થાને જતું રહે છે ત્યારે me થઈ જાય છે કારણ કે me એ I નું કર્મ છે. ઓકે, તો અહીંયા we હોય તો અહીંયા શું થઈ જાય? us થઈ જાય. you હોય તો you જ રહે. he હોય તો him થઈ જાય. she કર્તા સ્થાને હોય તો અહીંયા her થઈ જાય. he કર્તા સ્થાને હોય તો his થઈ જાય અને કર્તા સ્થાને they હોય તો them થઈ જાય. તો આ me, us, you, him, her અને them એ બધી જ I, we, you, he, she, they ની કર્મ વિભક્તિ છે. કારણ કે કર્તા સ્થાનેથી કર્મ સ્થાને આવે છે ત્યારે જ્યારે એક કર્તા સ્થાને હતું ત્યારે કર્તાનું સ્વરૂપ હતું સર્વનામનું અને જ્યારે એ કર્મના સ્થાને આવે છે વાક્યમાં ત્યારે એ સર્વનામનું કર્મનું સ્વરૂપ થઈ જાય છે. એનું સ્વરૂપ બદલાઈ જાય છે અને અહીંયા હું હતું એની બદલે મને થઈ જશે કારણ કે ને એ કર્મ વિભક્તિનો પ્રત્યય છે. કર્તા સિવાય દરેક વિભક્તિને પોતાના પ્રત્યયો છે. કર્તાને પોતાનો પ્રત્યય નથી. કર્તાને પ્રત્યય નથી તો I નું me થઈ જશે. અહીંયા we હોત તો us થાત. અહીંયા you હોત તો you ની કર્મ you જ છે. અહીંયા he હોત તો એનું કર્મ him છે. સોરી, અહીંયા she હોત તો ત્યાં કર્મ એનું her થાત અને તે હોય તો એનું કર્મ them થઈ જશે. તો જ્યારે કર્તા સ્થાને કોઈ સર્વનામનું રૂપ હોય એટલે કયા રૂપો થઈ જશે સર્વનામના? I, we, you, he, she અને they. it આવશે નહીં કારણ કે it નાની દર્જાતી છે અને એ કોઈ દિવસ ક્રિયા કરે નહીં. આથી કરીને it ના કર્મમાં અત્યારે આપણે પડતા નથી અને it નું કર્મ it જ થાય છે. it એટલે it ની વાત કરું છું. it ની વાત કરતી નથી. I always read stories at night. એનું પેસિવ થશે stories are always read preposition by me at night. આ એનું પેસિવ છે. તો આવી રીતે સાદા વર્તમાનકાળનું પેસિવ થાય છે. કર્તા જોવાનો છે, કર્મ જોવાનો છે, કાળ જોવાનો છે. કાળ જોઈને એમિઝર ક્યાં મૂકવાનો છે એ જોવાની છે અને ગાંઠ વાળવાની છે કે સાદા વર્તમાનકાળનું પેસિવ છે એ એમિઝ આર વગર થતું નથી. હવે આપણે સાદા ભૂતકાળની રચના શીખીએ છીએ. સાદા ભૂતકાળનું આ વાક્ય છે કે પ્રતીક bought a costly TV yesterday. Pratik bought a costly TV yesterday. પ્રતીકે ગઈકાલે એક મોંઘું ટીવી ખરીદ્યું. હવે કોણે ખરીદ્યું? પ્રતીક. તો પ્રતીક છે એ કર્તા છે. ખરીદ્યું છે bought એ ક્રિયાપદ છે. હવે આ ક્રિયાપદ છે એ બાય bought. બાય નું ભૂતકાળ ભૂતકૃતનું રૂપ છે પણ અહીંયા ભૂતકાળનું રૂપ છે. આ ક્રિયાપદ દર્શાવે છે અને આ યસ્ટરડે દર્શાવે છે કે આ વાક્ય સાદા ભૂતકાળમાં છે. અત્યારે તો હું તમને શીખવાડું છું એટલે અધરવાઇઝ તમને કોઈ કહેશે નહીં પરીક્ષામાં કે અપાયેલા વાક્યનો કાળ કયો છે. એ તમારે જ સમયદર્શક ઉપરથી જજ કરવાનું અને ક્રિયાપદ ઉપરથી જજ કરવાનું એટલે નક્કી કરવાનું છે. તો બોટ કહે છે કે આ વાક્ય ભૂતકાળમાં છે. ટૂંકમાં કરતા બોટ ક્રિયાપદ એ કોસ્ટલી ટીવી. પ્રતિકે ગઈકાલે એક મોંઘું
આર્ટિકલ એ છે એ આર્ટિકલ છે, ઉપપદ છે, પરંતુ આ કર્મને આગળ લ્યો છો ત્યારે આ આખું લાવ લશ્કર, આખું ગામ અહીં આવ્યું છે. માત્ર ટીવી નહીં આવે, એ કોસ્ટલી ટીવી આખું આવી જશે. ટૂંકમાં આ કર્મ છે અને યસ્ટરડે છે એ સમય થશે, જે ખૂબ અગત્યનો છે. એ જ કન્વે કરે છે કે આનો કાળ કયો છે. આ આપણી આખી રચના મેં અહીંયા લખી છે એ એક્ટિવની રચના છે. હવે એનું પેસિવ કરવું હોય તો અહીંયા સૌથી પહેલા કર્મ આવશે, એ પછી આ વાક્ય સાદા ભૂતકાળનું છે એટલે was અથવા were આવશે, ભૂત કૃદંત આવશે, ક્રિયાપદનું preposition by, પછી કર્તા અને પછી સમય દર્શક એટલે કે ટાઈમ ઇન્ડિકેટર આવશે. રચના પ્રમાણે જ જવાનું છે. સૌથી પહેલા કર્મ, કારણ કે આ રચના હવે આપણે કરીએ છીએ કર્મની રચના કે જેમાં કર્મનું મહત્વ છે. આનું ગુજરાતી થતું હતું કે ગઈકાલે પ્રતિકે એક મોંઘું ટીવી ખરીદ્યું, એની બદલે પેશનનું ગુજરાતી થશે કે ગઈકાલે પ્રતિક દ્વારા એક મોંઘું ટીવી ખરીદવામાં આવ્યું. બોલો, આવું એનું પેસિવ થાય છે. એટલે એમાં ટીવી શું ખરીદ્યું એ મહત્વનું છે, કોણે ખરીદ્યું એ મહત્વનું નથી. આથી કરીને એને કર્મની રચના કહેવાય છે. તેમાં સૌથી પહેલા કર્મ, પછી સાદો ભૂતકાળ છે એટલે was કે were આવશે. સાદા ભૂતકાળની કોઈ રચનાનું પેસિવ was were વગર થશે નહીં. 100% 110% ગાંઠ કોન્ફિડન્સ. પછી અપાયેલા ક્રિયાપદનું ભૂતકૃત એટલે V3 જેને તમે કહો છો. તો હવે ક્યારેક એવું બને કે તમને અપાયેલું ભૂતકાળનું જે રૂપ છે, ભૂતકાળના વાક્યમાં ભૂતકાળનું ક્રિયાપદનું રૂપ છે, એ જેનું ભૂતકૃતનું હોય તો તમારે કશું શોધવા જવાનું જ નથી. જેમ કે by, dot, dot, BOUGAT, BOUGAT બંનેમાં ભૂતકાળમાં તે અને ભૂતકૃતમાં તે. પછી preposition by એટલે કે દ્વારા, પછી કર્તા. અહીંયા કોણ છે? પ્રતીક. તો પ્રતીક છે એ વ્યક્તિવાચક નામ છે, ખાસ નામ છે, પ્રોપર નામ છે. એટલે પ્રતીકની કર્મ વિભક્તિ થતી નથી. પ્રતીક આમના અહીંયા મૂકી દેવાનું છે. અહીંયા કોઈ પણ ખાસ નામ હોય, પ્રતીક, પરમ, કૃતિ, રેખા, મિસ્ટર રોઝા, પટેલ, whoever, તો આમ અહીંયા એમને મૂકાય. અને પછી છેલ્લે આવશે સમય દર્શક. સમય દર્શકમાં બિનજરૂરી સ્થાન ફેરના ચાળા આપણે કરવાની. સમય દર્શક જ્યાં હોય એને ત્યાં જ રાખવું. હવે આનું આ રચના પ્રમાણે હું પેસિવ કરું તો કર્મ કયું છે? એ કોસ્ટલી ટીવી. એ કોસ્ટલી ટીવી લખાઈ ગયું એટલું કર્મ. હવે એક મોંઘું ટીવી એટલે ત્રીજો પુરુષ એક વચન, તો was આવે કે were આવે? તો ભાઈ આની સાથે was આવશે, કારણ કે આ ત્રીજો પુરુષ એક વચન છે. was ભૂતકૃત, bought, by કર્તા તરીકે પ્રતીક, yesterday. આ આપણો છેલ્લો અહીંયા સમય થશે. સમજો તો એના સૂત્ર પ્રમાણે જે ગણિત એનું જે નક્કી છે, એની રચના જે નક્કી છે, તો એક્ટિવ પેસિવ સહેલું છે. એ કોસ્ટલી ટીવી was bought by પ્રતીક yesterday. કર્મ એને બંધ બેસતું was કે were નું past participle of the verb, preposition by, પછી subject, પછી time finish. આ સાદા ભૂતકાળનું એક વાક્ય આપણે કર્યું. હવે સાદા ભૂતકાળનું એક બીજું ઉદાહરણ મેં બોર્ડ પર લખ્યું છે કે we made some paper boats last Sunday. છેલ્લા રવિવારે અમે
થોડીક નહીં પણ કેટલીક છેલ્લા રવિવારે અમે કેટલીક કાગળની હોડીઓ બનાવી. કોણે બનાવી? અમે બનાવી. તો વી છે એ કરતા છે, મેડ ક્રિયાપદ છે. હવે મેડ એવું કહે છે, મેડ કે આ વાક્ય ભૂતકાળનું છે, અને લાસ્ટ સન્ડે પણ એવું કહે છે કે આ વાક્ય ભૂતકાળનું છે. સૌથી પહેલા કાળ નક્કી કરજો તો તમારી માટે કામ સહેલું થઈ જશે. શું બનાવ્યું તમે? છેલ્લા રવિવારે અમે કેટલીક કાગળની હોડીઓ બનાવી. તો શું બનાવ્યું? સમ પેપર બોર્ડ્સ. હવે મૂળ કર્મ છે ને એ બોર્ડ્સ છે, પેપર છે ને એ ગણો વિશેષણ છે, અને એની આગળ સમ છે ને એ ડિસ્ટ્રીબ્યુટિવ સર્વનામ છે. સર્વનામના 8 પ્રકારમાંનું એક પ્રકાર છે આ ડિસ્ટ્રીબ્યુટિવ સર્વનામ છે. તો સમ પેપર બોર્ડ્સ આખું કર્મ થશે. કર્મ ક્યારેક એક શબ્દ જ ન હોય, 3 શબ્દો વાળું, એક કોસ્ટલી ટીવી, એવી રીતે સમ પેપર બોર્ડ્સ. એમાં ગભરાઈ નહીં જવાનું. કર્મ આગળ વિશેષણ હોય, આર્ટિકલ હોય, આવા કોઈ સર્વનામ હોય, એની હારે જોડાયેલા હોય તો કર્મ સાથે જ પેસિવ વખતે એને આગળ મૂકવા પડે. અને લાસ્ટ સન્ડે છે એ સમયદર્શક છે. એટલે રચના તો આવી જ રીતે છે. કર્તા વી, મેડ ક્રિયાપદ, સમ પેપર બોર્ડ્સ કર્મ, લાસ્ટ સન્ડે છે એનો સમયદર્શક છે. હવે આનું પેસિવ કરવું હોય તો સૌથી પહેલા કર્મ મૂકવું પડે સમ પેપર બોર્ડ્સ. મુકાઈ ગયું કર્મ. પેપર બોર્ડ એક નથી, કેટલીક કાગળની હોડીઓ, એટલે ઘણી બધી છે, એક તો નથી જ. હવે આમાં વોઝ મૂકવું કે વેર? આ ઉદાહરણ મેં એટલે જ લીધું છે કે તમને ખબર પડે ક્યારે વોઝ મૂકવું અને ક્યારે વેર મૂકવું. હવે અહીંયા વેર આવશે, કારણ કે આપણું કર્મ છે એના પુરુષ વચન અને લિંગને જોવા જઈએ તો આ ત્રીજો પુરુષ બહુવચન છે. સમ પેપર બોર્ડ્સ વેર. મેડનું મેડ એ આવી જશે, મેડ બાય. હવે અહીંયા જે વી છે કર્તા સ્થાને, એ વી કર્મ સ્થાને આવશે તો એનું સ્વરૂપ પણ કર્મનું થઈ જશે. તો વી નું કર્મ શું થાય? અસ. અસ લાસ્ટ સન્ડે. કશું અઘરું છે નહીં, એક્ટિવ પેસિવ સમજી લો. સમ પેપર બોર્ડ્સ વેર મેડ બાય અસ લાસ્ટ. છેલ્લા રવિવારે અમારી દ્વારા કેટલીક કાગળની હોડીઓ બનાવવામાં આવી. એટલે આવી હતી. તો આજે મેં તમને સાદો વર્તમાન અને સાદો ભૂત અને એની રચના શીખવાડી છે. તમારી ઉપર હવે તમારા કોર્ટમાં બોલ છે અને તમારે હવે સોલ્વ કરતા જવાનું છે. 10મા ધોરણનું આ 6થું ચેપ્ટર છે. પહેલા ક્લાસ પછી મેં કીધું હતું કે 6થું ચેપ્ટર થોડું રિફર કરજો અને કાર્ડ રિફર કરજો. અહીંયા આ હું વર્ક પૂરો કરું છું. હવે આના પછીના પીરિયડમાં એટલે 1.3 પીરિયડમાં છે, તાસમાં છે, એ હું પછીના 2 કાર્ડ લઈશ. માનો કે ચાલુ વર્તમાન કાર્ડ અને ચાલુ ભૂતકાળ. અહીંયા 2 કાર્ડ હું પૂરા કરું છું. મળીએ છીએ આપણે નેક્સ્ટ પીરિયડમાં. ત્યાં સુધીનું હોમવર્ક મારું છે ભૂતકાળ ભૂતપૂર્વના રૂપો સ્પેલિંગ સાથે કંઠસ્થ કરો, પાકા કરો, ગોખી નાખો, સમજપૂર્વક પાકા કરો સ્પેલિંગ સાથે, એટલે એમાં કશી ભૂલ પડે નહીં. મળીએ છીએ નેક્સ્ટ પીરિયડમાં. ત્યાં સુધી સૌને ગુડ બાય. થેન્ક યુ.